પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ થયું છે. આવતીકાલે યોજાનાર મતદાન પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જિલ્લાના કુલ 1288 મતદાન મથકો માટે ઈવીએમ મશીન, અન્ય સાધન સામગ્રી સાથે પોલિંગ સ્ટાફને નિર્ધારિત કેન્દ્રો પરથી રવાના કરવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારી દ્વારા સ્ટાફને મતદાન પ્રક્રિયા અને ઇમરજન્સી સ્થિતિ અંગે જરૂરી સૂચનો અને ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને મતદારોને હાલાકી ન પડે તે માટે તમામ મથકો પર પીવાના પાણી, મંડપ સહિતની છાંયડાની વ્યવસ્થા ખાસ કરવામાં આવી છે. જિલ્લાના અંદાજે 9.52 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સ્થાનિક નેતાગીરીની પસંદગી કરશે. ચૂંટણી અધિકારીએ લોકશાહીને મજબૂત બનાવવા માટે દરેક નાગરિકને અચૂક મતદાન કરવા નમ્ર અપીલ કરી છે. સુરક્ષાના ભાગરૂપે સંવેદનશીલ મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે, જેથી મતદાન પ્રક્રિયા નિર્વિઘ્ને પૂર્ણ થઈ શકે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 જે યોજાઈ રહેલી છે તેની અંદર પોલિંગ ઓફિસર, બૂથ લેવલ ઓફિસર, મહિલા પોલિંગ, પોલીસ બંદોબસ્ત તમામને જરૂરી માર્ગદર્શન આપી અને જરૂરી સ્ટેશનરી, ઈવીએમ જેવા તમામ સાધનો પુરવાડ કરી અને તમામને એમને ફાળવેલી બૂથ ઉપર રવાના કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તમામ કામગીરી બિલકુલ શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસ બંદોબસ્ત પૂરતો ફાળવવામાં આવ્યો છે. કોઈ પણ જાતની કોઈ જગ્યાએ માથાકૂટ ના થાય એ માટે પૂરતી પોલીસ વ્યવસ્થા કરવામાં આવી છે અને સ્થાનિક સ્વરાજ્ય માટે અત્યારે ઉનાળાની સિઝન ચાલતી હોય તો પાણી અને મંડપની પણ વ્યવસ્થા જે દરેક બૂથો ઉપર કરવામાં આવી છે, જેથી તમામ મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરે અને સારું એવું મતદાન થાય તમામ મતદારો